તો જય માતાજી ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ આજે આપણે કામ કરીશું રાત્રે 10 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી ઝોમેટોની અંદર. તો ભાઈ અત્યારે ટાઈમ થયો છે 10 કમ્પ્લીટ ભાઈ વાગી ગયા છે. અને ભાઈ હું ઘરેથી જ ભાઈ ઓનલાઈન થઈ ગયો હતો. 9 વાગ્યાને 58 થાય છે. તો ઘરેથી જ ભાઈ હું ઓનલાઈન થઈ ગયો હતો. અને ભાઈ પેટ્રોલનો કાંટો છે મેં એ 0 કરી દીધો છે. તો જોઈએ કે આજે ભાઈ કેટલા રૂપિયાની અર્નિંગ થાય છે અને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે અને કેટલા કિલોમીટર ગાડી ફરે છે. તો બ્લોગમાં આગળ ભાઈ બનાવી રહેજો અને ચેનલ ઉપર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તો ફાઇનલી ભાઈ 20 મિનિટ પછી ભાઈ આપણો ઓર્ડર આવી ગયો, એટલે કે જ્યાં ભાઈ લોકેશનમાં ઊભો છું ત્યાં જ, એટલે કે લાપીનો જ છે ત્યાંથી. તો જોઈ લે ઓર્ડર ભાઈ 3 મિનિટ બતાવે છે વેટિંગ. તો 3 મિનિટ કરી લે વેટિંગ. અને ભાઈ ક્યાં લઈને જવાનું છે? તો કૈલાસ કોતરપુર ભાઈ લઈને જવાનું છે આ ઓર્ડરને. તો ઓર્ડર લઈ લો પછી તમને બતાવી દો ભાઈ કે આપણે. તો ભાઈ ઓર્ડરને પિકઅપ કરી લીધો છે અને ભાઈ એડ્રેસમાં થોડું ચેન્જ થયું છે, એટલે કે ભાઈ નાના ચિલોડા લઈને જવાનો છે આ ઓર્ડરને. એમનાથી ભાઈ ભૂલથી લખાઈ ગયું હતું બીજું એડ્રેસ, એટલે કે જ્યાં ઓફિસ છે એમની તેનું. તો ટોટલ ભાઈ 4.5 કિલોમીટર છે અહીંયાથી ચિલોડા. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને ભાઈ જોઈએ કે કેટલા પૈસા મળે છે ભાઈ આ ઓર્ડરના. તો ભાઈ પહોંચી ગયો છું ડિલિવર લોકેશન ઉપર. ને ભાઈ સ્વિગીવાળા ભાઈ પણ આવ્યા છે અહીંયા ડિલિવર કરવા માટે. તો બાઇક અહીંયા પાર્ક કરવું પડશે. તો જઈને આવું ફટાફટ ઓર્ડર આપીને, અને ગેટ ઉપર ભાઈ એન્ટ્રી પણ કરાવવી પડશે. તો ભાઈ ઓર્ડર ડિલિવર કરી દીધો છે અને ભાઈ આ ઓર્ડરના ટોટલ મળે આપણને 45 રૂપિયા. તો 23 મિનિટ લાગે ભાઈ આ ઓર્ડરને પહોંચાડવામાં. તો હું છું અત્યારે ભાઈ નાના ચિલોડા. તો જોઈએ અહીંથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. તો ચિલોડામાં ભાઈ ઓર્ડર બહુ ઓછા આવે છે. તો ભાઈ અહીંયા ભાઈ વેટિંગ કર્યું મેં 10 થી 15 મિનિટ. અને ભાઈ બીજો આપણો ઓર્ડર આવી ગયો છે ટોટલ 69 રૂપિયાનો. અને ભાઈ 600 મીટરથી ભાઈ પિકઅપ છે અને 8 કિલોમીટર ભાઈ આ ઓર્ડરને આપવા જવાનો છે. તો વાડીલાલ આઈસ્ક્રીમથી ભાઈ આ ઓર્ડરને લેવાનો છે. તો લગભગ અહીંથી આજુબાજુમાં જ કંઈક છે. તો જઈએ અને કરી ઓર્ડરને ફટાફટ પિકઅપ. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. અને ભાઈ આ છે આપણું લોકેશન. તો અહીંયાથી ભાઈ લેવાની છે આપણે આઈસ્ક્રીમનો ઓર્ડર છે. તો જોઈ લઈએ ઓર્ડર આપણો રેડી છે કે નહીં. તો ભાઈ ઓર્ડર રેડી છે અને સેલ્ફી માગે છે. તો અત્યારે હાલ ભાઈ સેલ્ફી નથી આવી. ઓર્ડરને જઈને કરીએ એ પિકઅપ. बस पे कितना रोल है? 6380 6380. તો ભાઈ ઓર્ડર પિકઅપ કરી લીધો છે. અને બતાવી દો કેટલા કિલોમીટર લઈને જવાનો છે ભાઈ સાહેબ. ભાઈ ઓર્ડરને લઈને જવાનું છે ભાઈ ગાંધીનગર બાજુ. લોકેશન બતાવે છે. શું લખ્યું છે એ? ઓહો, ફ્લોર ઇન્ટરસિટી ભાઈ ગિફ્ટ સિટી લઈને જવાનો છે ભાઈ આ ઓર્ડરને. એટલે કે
ગાંધીનગર. તો કેટલા કિલોમીટરનો ઓર્ડર છે તમને બતાવી દઉં, ચાલો બાઇકમાં જ. તો ભાઈ 22માં માળે લઈને જવાનું છે આ ઓર્ડરને. તો ભાઈ ટોટલ બતાવે છે 8.600 મીટર બતાવે છે ભાઈ, અને 15 મિનિટ લાગશે ભાઈ આ ઓર્ડરને પહોંચાડવામાં. તો 8.600 બતાવે છે અને 15 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં. તો ભાઈ સાહેબ લઈને જવાનું છે ગાંધીનગર. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડીલ. તો ભાઈ પહોંચી ગયો છું ગાંધીનગરની આપણે ગિફ્ટ સિટીમાં. જોઈ લો, મોટી મોટી ભાઈ બિલ્ડિંગ છે બધી બાજુ ચારે કોર. એવું લાગે છે કે ભાઈ આપણે ફોરેનમાં આવી ગયા. તો ભાઈ આ છે ભાઈ ગાંધીનગરની ગિફ્ટ સિટી. તો પહોંચી ગયો છું ભાઈ હું લોકેશન ઉપર. આ બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગની અંદર ભાઈ આપણે ઓર્ડર આપવા જવાનો છે 22માં માળે. તો ભાઈ સાહેબ આ બિલ્ડિંગની અંદર કરીને આવ્યો છું ભાઈ ઓર્ડર. ભાઈ 30માં માળે ભાઈ ઓર્ડર આપવા જવાનું હતું. તો ભાઈ ઓર્ડર આપણે કરી દીધું છે કમ્પ્લીટ. ટોટલ 79 રૂપિયા મળી ગયા. તો 9 કિલોમીટરના ટોટલ ભાઈ. તો ઓર્ડરને કરીએ ભાઈ કમ્પ્લેટ. અને ભાઈ હું છું અત્યારે ગાંધીનગર. તો અહીંથી ભાઈ ખાલી હાથે મારે જવું પડશે 6 થી 7 કિલોમીટર ભાઈ નાના ચિલોડા. તો ભાઈ ફર્સ્ટ ટાઈમ એટલે કે ભાઈ પહેલી વાર બેઠો 30માં માળ ઉપર ગયો હું. કેમ કે ભાઈ આપણે લિફ્ટથી બહુ બીક લાગે છે મને, કેમ કે ભાઈ ચક્કર આવે છે. તો જઈએ આપણા લોકેશન ઉપર, એટલે કે નાના ચિલોડા સાઈડ. કેમ કે ભાઈ અહીંયા તો કંઈ ખાસ ઓર્ડર આવવાનો નથી, કેમ કે ભાઈ કંઈ આજુબાજુ રેસ્ટોરન્ટ બી નથી અને હોટલ પણ નથી. તો જઈએ ફટાફટ આપણા લોકેશન ઉપર પાછા નાના ચિલોડા. તો ભાઈ સાહેબ ઓર્ડર આવી ગયો છે ટોટલ 111 રૂપિયાનો. અને ભાઈ તો ભાઈ 5.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે અને 9 કિલોમીટર ભાઈ ડ્રોપ છે આ ઓર્ડરનો. તો લગભગ મારા ખ્યાલથી અહીંયા પાછો રિટર્ન લઈને કદાચ આવવાનો હશે. તો ઓર્ડરને કરે ફટાફટ પિકઅપ અને ભાઈ જઈએ ફટાફટ ઓર્ડરને લેવા માટે. અને ભાઈ એક ભાઈની કમેન્ટ પણ હતી કે ભાઈ તમને ઝોમાટો આટલા બધા પૈસા કઈ રીતે આપે છે એમ. તો ભાઈ મારા હું ઝોમાટોનું ભાઈ કંઈ સ્પોન્સરશિપ નથી કરતો. હું બી ભાઈ તમારા જેમ ઝોમાટોમાં જ કામ કરું છું. પણ ભાઈ હું કોઈક દિવસ કામ કરું છું, એટલા માટે ભાઈ મારામાં ઓફર ઝોમાટો મને વધારે સારી આપે છે. અને ભાઈ જો હું પણ તમારી જેમ રેગ્યુલર કામ કરું ઝોમાટોની અંદર, તો મારી બી ભાઈ ઓફર તમારી જેવી બહુ નાની જવાની છે. પણ ભાઈ હું અઠવાડિયામાં કદાચ 1-2 વાર કરી લઉં છું. એટલા માટે ભાઈ ઝોમાટો મને કામ કરવા બોલાવવા માટે ભાઈ લાલચ આપે છે એમ, એટલે ઓફરની. એટલા માટે ભાઈ થોડી મારે કામ ઓફર હંગાત મિલાઈને થોડું કામ વધારે થાય છે. બાકી ભાઈ હું કંઈ ઝોમાટોની સ્પોન્સરશિપ કરતો નથી. ભાઈ 2-3 જણની ભાઈ કમેન્ટ આવી હતી કે ભાઈ તમે ઝોમાટોમાં શું કંપનીના પેલા એ કરો છો, આમ કરો છો, ફલાણું ટેકનું, એટલા માટે તમને ઝોમાટો ઓર્ડર વધારે આવે છે, તમને કામ વધારે કરાવે છે. 2-3 ભાઈની કમેન્ટ આવી હતી. ભાઈ એવું કંઈ નથી, કેમ કે હું બહુ દિવસ પછી અઠવાડિયામાં 1-2 દિવસ કામ કરું છું, એટલા માટે ભાઈ ઓફર આવે છે અને સારી અર્નિંગ કરાવે છે. બાકી બીજું કંઈ નથી. તો અને ભાઈ 12 વાગ્યા પછી કામ કરવાનો ફાયદો એ છે ભાઈ કે જો હું અમને 10 વાગે આઈડી લોગિન કરી હતી, 10 થી 12માં ભાઈ મારે કામ કેટલું થયું, 2 જ ઓર્ડર કર્યા 10 થી 12ની અંદર. તો 2 ઓર્ડરના ભાઈ ટોટલ મને મળ્યા 132 રૂપિયાનું કામ થયું 2 કલાકની અંદર ભાઈ 10 થી 12માં. અને ભાઈ સીધા જેવા જ 12 વાગ્યા તરત જ ભાઈ ઓર્ડર આવ્યો. તમે અત્યારે જોયું હશે 111 રૂપિયાનો ઓર્ડર હતો અને ભાઈ 31 કે 32 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા હતા. તો ભાઈ ખાલી અડધો કલાક, એટલે કે ભાઈ આ ઓર્ડર મારે મિનિમમ અડધો કલાક ગણી લો, હું તો કલાક ગણી લો ભાઈ. 1 કલાકની અંદર સીધું 140 રૂપિયા 42નું કામ થઈ ગયું મારે. વિચારો, એક જ ઓર્ડરની અંદર 142નું. અને જે 10 થી 12માં ભાઈ મેં 130 રૂપિયા કમાના 2 કલાકની અંદર. અને 12 વાગ્યા પછી એ ફાયદો થાય છે કે જે એક્સ્ટ્રા અર્નિંગ મળે છે, આપણે જે એક્સ્ટ્રા જે ઓફર હોય છે ટકાવાળીના, એના પૈસા મળે છે. એટલે 12 વાગે
કામ કરવાનો ભાઈ ફાયદો એ છે કે ભાઈ પૈસા એમાં એક્સ્ટ્રા મળે છે. એટલા માટે ભાઈ પ્રોપર ભાઈ 40 મિનિટમાં હું 140 મિનિટની અંદર ભાઈ હું 140 રૂપિયાનું કામ કરી નાખીશ. અને ભાઈ 10થી તે 12ની અંદરમાં ખાલી મેં 130 રૂપિયાનું કામ કર્યું. તો તમે જ વિચારી લો કે ભાઈ કેટલો ફરક પડે છે 12 વાગ્યા પછી કામ કરવામાં ઝોમેટોમાં. તો ભાઈ સાહેબ પહોંચી ગયો છું ઓર્ડરના પિકઅપ લોકેશન ઉપર. અને ભાઈ અહીંયાથી ઓર્ડર આપણે પિકઅપ કરવાનો છે. તો અહીંયા કરી દઈએ બાઇક આપણું પાર્કિંગ. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો રેડી. તો ભાઈ ઓર્ડરને હું જઈને ત્યાં જઈને લઈ આવ્યો હતો બીજા માળેથી. તો કિલોમીટર તમને બતાવી દઉં. તો ભાઈ સાહેબ આ પણ ભાઈ ત્યાં જ લઈને જવાનું છે, એટલે કે પીડબ્લ્યુપી લઈને જવાનું છે. એટલે કે હું જ્યાંથી પહેલો ઓર્ડર આપીને 9.1 બતાવે છે, જોઈ લો. આ પણ ભાઈ પીડબ્લ્યુપી એટલે કે ભાઈ ગાંધીનગર જ લઈને જવાનું છે. જે હું આના પછીનો ઓર્ડર આપીને આવ્યો એ બાજુની સાઈડ. તો ભાઈ આજે આપણે લાગે છે ગાંધીનગરના જ ઓર્ડર મારવાના છે લાગે છે. સેમ એ જ લોકેશન છે ગાંધીનગર ગિફ્ટ સિટીવાળું. તો ગિફ્ટ સિટીની અંદર ભાઈ પીડબ્લ્યુપી કરીને કોલેજ આવેલી છે, હોસ્ટેલ, તેની અંદર ભાઈ ઓર્ડર લઈને જવાનો છે. તો જોઈ લો લોકેશન સેમ જ છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ 9 કિલોમીટર છે, 14 મિનિટ લાગશે આ ઓર્ડરની પહોંચાડવામાં. તો ભાઈ સાહેબ અડધો કલાકમાં આપણને મળી ગયા ટોટલ 140 રૂપિયા. પણ જોઈ લઈએ તો ઓર્ડર પૂરો કરીએ તો જ ખબર પડશે કે આપણને કેટલા પૈસા મળ્યા આ ઓર્ડરના. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવરી. તો પહોંચી ગયો છું ભાઈ ડિલિવરી લોકેશન ઉપર. તો અંદર ભાઈ એન્ટ્રી નથી, એટલે કે અંદર જવા નહીં દે, કેમ કે ભાઈ એક કોલેજ છે ગર્લ હોસ્ટેલ. તો કોલ કરીને એમને બહાર બોલાવવા પડશે આપણે. તો અહીંયા છે જોઈ લો પીડીપીયુ, અહીંયા બહાર બોલાવવા પડશે એમને. તો ભાઈ સબ ઓર્ડર થઈ ગયો છે આપણો ડિલિવર. તો બતાવી દો ભાઈ કેટલા મળે ભાઈ આ ઓર્ડરના આપણને. તો ભાઈ 160 રૂપિયા ઓર્ડરના અને 5 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે કરીને જોઈ લો. તો એકવાર સ્ક્રીનશોટ એટલે કે ફોટો પાડી લઈએ. તો ઓર્ડરને કરી ભાઈ કમ્પ્લીટ 165 રૂપિયા મળ્યા ટોટલ ભાઈ આ ઓર્ડરના. 16 કિલોમીટર થયું. તો હું છું અત્યારે ભાઈ ગિફ્ટ સિટીની અંદર, એટલે કે ગાંધીનગર ગેટ છે ત્યાં બી ઓર્ડર. તો અહીંયાથી ભાઈ ખાલી હાથ તો જવું પડશે નાના ચિલોડા બાજુ. તો મિનિમમ ભાઈ 7-1 કિલોમીટર અહીંથી ખાલી હાથ પાછું જવું પડશે ધીરે ધીરે. જેમ આના પહેલાં એક ઓર્ડર કર્યો એ રીતે રિટર્ન પાછું અમે જવું પડશે. તો તમે જ ભાઈ વિચારી લો કે કેટલો ફરક પડે છે. મેં 10થી 12માં કામ કર્યું, 132 રૂપિયાનું કામ થયું. અને ભાઈ ખાલી 12 વાગ્યા પછી જે ઓર્ડર આવ્યો, જે પૈસા જે એક્સ્ટ્રા આપે છે તે ભાઈ અત્યારે મિનિમમ ભાઈ મેં આ ઓર્ડર 38 મિનિટમાં ભાઈ પૂરો કરી દીધો. તો ભાઈ 38 મિનિટના અંદર આપણને કેટલા મળ્યા? 165 રૂપિયા મળ્યા ભાઈ. વિચારી લો 2 કલાકનું કામ ક્યાં અને ભાઈ 38 મિનિટ એટલે કે 40 મિનિટનું કામ ક્યાં ભાઈ. આટલો ફરક પડે છે ભાઈ રાત્રે 12 વાગ્યા પછી કામ કરવામાં ભાઈ. અચ્છા हमको सिखा रिया है. કેમ કે ભાઈ 12 વાગ્યા પછી આપણને ટકાવારી જે હશે એ ભાઈ એક્સ્ટ્રા મળે છે પર ઓર્ડર પર, રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6-7 વાગ્યા સુધી ભાઈ. તો જઈએ ફટાફટ આપણા લોકેશન ઉપર અને ભાઈ ચોથો ઓર્ડર જોઈએ ભાઈ કેટલા રૂપિયાનો આવે છે અને કેટલા વાગે આવે છે. તો જોઈ લો ભાઈ નજારો ગિફ્ટ સિટીનો, એકદમ બિલકુલ સામેની સાઈડ પૂરી ગિફ્ટ સિટી છે. અને આ છે ભાઈ એકદમ પુલ આપણા
જે ફોરેનમાં આવે છે એ રીતે. અને બાજુમાં ભાઈ મેટ્રો છે. તો ભાઈ પબ્લિક જો પુલ ઉપર ભાઈ કપલિયા અને ભાઈ કેટલું લોકો અહીંયા બેસવા માટે આવે છે, કેટલા લોકો. અને અહીંયા બિલકુલ સામેની સાઈડ એની ગિફ્ટ સિટી છે. જો આ જે બધી લાઇટ દેખાય બધી પ્રોપર ગિફ્ટ સિટી છે બધી જે. અને આ છે આપણો બ્રિજ. એ બધો બ્રિજ કેવો બનાવ્યો છે બાકીની બધી ગિફ્ટ સિટીનો. તો કંઈક આઈસ્ક્રીમ લખેલું આવે છે. અને હાસોલથી ભાઈ ચિલોડાથી ભાઈ હાસોલ જવાનું છે પિકઅપ કરવા માટે. ઓ મને તો કિલોમીટર તમને બતાવી દઉં કે કેટલા કિલોમીટર ભાઈ જવાનું છે આપણે આ ઓર્ડરને પિકઅપ કરવા માટે. ખુલજા સિમ તો ભાઈ 11 કિલોમીટર બતાવે છે. તો જઈએ અને કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ. ભાઈ શોપ બહુ દૂરનો છે ભાઈ. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર, એટલે કે ભાઈ આપણા હાસોલ. તો અહીંયા કંઈકથી લેવાનું છે આપણે આઈસ્ક્રીમનો ઓર્ડર છે ભાઈ. ઉનાળો ચાલુ થઈ ગયો છે તો આઈસ્ક્રીમની ભાઈ ડિમાન્ડ પણ વધી ગઈ છે ભાઈ. નીકળ તો રોંગ સાઈડ. અને આ છે બરફી લસ્સી. અહીંયાથી લેવાની છે ભાઈ આપણે આઈસ્ક્રીમ. ઉનાળો આવી ગયો છે. જોઈ લઈએ ઓર્ડર આપણો રેડી છે કે નહીં ભાઈ. ઓર્ડર આપણો રેડી છે 2787. બે ઝોમેટો. क्या बात है कैमरा के साथ. हाँ भाई जोमेटो खाओ बदाम फालूदा. તો ભાઈ ઓર્ડર કરી લીધું છે ભાઈ પિકઅપ. અને ભાઈ સાહેબ ક્યાં લઈને જવાનો છે તમને ખબર છે યાર? આપણા ઘરની બાજુમાં જ લઈને જવાનો છે ભાઈ. એટલે કે ભાઈ નાના ચિલોડા નરોડા લઈને જવાનો છે ભાઈ સ્વામિનારાયણ પાર્કમાં. ભાઈ સાહેબ ભાઈ શું ઓર્ડર આપે છે ભાઈ આજે. એકદમ બેસ્ટમાં બેસ્ટ ઓર્ડર આપે છે આજે ભાઈ ઝોમેટો. ભાઈ દિલ ખુશ કરી નાખ્યો આજે મારું. ભાઈ સાહેબ મસ્ત ભાઈ આજે ઓર્ડર આપે છે આપણને. ભાઈ મને લાગ્યું કે ભાઈ ચિલોડાથી ભાઈ જો ઓર્ડર આપ્યો તો મને એવું લાગ્યું કે ભાઈ કંઈક સિટીની અંદર મને ફેંકી દેશે, એટલે કે સિટીની અંદર કંઈક મોકલી દેશે મને. પણ ના ભાઈ પાછો જ ભાઈ ચિલોડાથી નરોડા પાછો જ બોલાવી લીધો મને, એટલે કે મારા ઝોનની અંદર જ. તો ભાઈ મજા જ આવી ગઈ ભાઈ આજે કામ કરવાની. બહુ જ મજા પડી ગઈ. તો ફાઇનલી ભાઈ પાછું જવાનું છે આપણે નરોડા જ, એટલે કે 10 વાગે જે આપણે આઈડી લોગિન કરી હતી એ જગ્યામાં આપણા પાછા લોકેશન. તો ભાઈ કિલોમીટરની વાત કરીએ તો ભાઈ 8.5 કિલોમીટર આ બતાવે છે ઓર્ડરને ભાઈ ડિલિવર કરવાનો. અને ટાઈમ ભાઈ 16 મિનિટ બતાવે છે. તો કરીએ ભાઈ ફટાફટ ઓર્ડરને ડિલિવર. ભાઈ મજા આવી ગઈ એકદમ દિલ ખુશ થઈ ગયું. તો ભાઈ પહોંચી ગયો છું ડિલિવર લોકેશન ઉપર ઓર્ડરનો. સ્વામિનારાયણ પાર્ક કઈએથી અંદર જવાનું છે. તો ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. અને ભાઈ 233 રૂપિયા ભાઈ કેશ પેમેન્ટ હતું. તો મેં એમને કીધું ભાઈ ઓનલાઈન થાય તો ઓનલાઈન કરી દો તો સારું. તો ભાઈ એમને 233 રૂપિયા ઓનલાઈન કરી દીધા છે. તો જોઈ લઈએ આપણને કેટલા પૈસા મળે ભાઈ ઓર્ડરના 5 સ્ટાર રેટિંગ સાથે કરીએ કમ્પ્લીટ. તો ભાઈ 141 રૂપિયા ઓર્ડરના છે ને 5 રૂપિયા કંઈક બીજા છે. તો ટોટલ આપણને મળ્યા છે 146 રૂપિયા ભાઈ આ ઓર્ડરના. તો હું છું અત્યારે ભાઈ નરોડા. તો જોઈએ અહીંથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે ને કેટલા રૂપિયાનો આવે છે. તો ભાઈ સાહેબ ઓર્ડર આવી ગયો છે ટોટલ 83 રૂપિયાનો ભાઈ.
₹23 ભાઈ एक्स्ट्रा છે અને ભાઈ કસ્ટમર ટ્રીપ છે ભાઈ ₹50 ભાઈ સાહેબ મજા આવી ગઈ યાર. તો ભાઈ સાહેબ ₹50 ભાઈ ટ્રીપ છે કસ્ટમરની, તો થેન્ક યુ કહી દઈએ એમને. ને ભાઈ આ ઓર્ડર પણ ભાઈ આપણે લઈને જવાનો છે, એટલે કે લેવા જવાનો છે હાંસોલ નરોડાથી. એટલે કે ભાઈ જે હું આના પછીનો ઓર્ડર લઈને આવ્યો હતો આઈસ્ક્રીમનો, તો ત્યાં જ જવાનું છે ભાઈ આઈસ્ક્રીમવાળા દુકાન ઉપર. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ પિકઅપ એકવાર તમને બતાવી દઉં. પિકઅપ ભાઈ બહુ લાંબુ હશે મારા ખ્યાલથી, તો મિનિમમ ભાઈ બોલજો ભાઈ મિનિમમ ભાઈ 6.5 કિલોમીટર પિકઅપ છે. તો જે ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. તો હવે ખબર નહીં ભાઈ કે આ ઓર્ડર રિટર્ન પાછો લઈને આવવાનો છે કે કંઈક અગાર લઈને જવાનો છે એ બાજુની સાઈડ, સિટી બાજુની સાઈડ. તો ભાઈ રિટર્ન અહીંયા પાછો લઈને આવવાનો હોય ને તો ભાઈ મોએ છે ભાઈ, મજા જ મજા છે. પણ જોઈએ ત્યાં જઈને ભાઈ ખબર પડે કે રિટર્ન લઈને પાછો આવવાનું છે નરોડા કે પછી ત્યાં કંઈક સિટીની અંદર જવાનું છે. તો પહોંચી ગયો ભાઈ પિકઅપ લોકેશન ઉપર. તો હવે જે જગ્યાએ હું લેવા આવ્યો હતો એ જગ્યાથી જ ભાઈ ઓર્ડર લેવાનો છે. ભાઈ કઈ ગઈ અરે ભાઈ સાહેબ, ભાઈ સાહેબ બેકડી તો બંધ થઈ ગઈ છે ભાઈ. તો ભાઈ શોપ તો થઈ ગઈ છે બંધ. ખબર નહીં મને, કદાચ આમનો હશે કે આમનો હશે. તો જય ભાઈ જય 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 જય. તો ભાઈ શોપ તો આ જ છે અને શોપ થઈ ગઈ છે બંધ. તો ભાઈ ₹50 ટ્રીપ પણ છે ભાઈ, અને કસ્ટમરને ભાઈ એટલે કે ભાઈ ઓર્ડર પણ રેડી છે યાર. શોપ બંધ છે, ઓર્ડર રેડી છે. તો ये सब क्या देखना पड़ रहा है. ઓર્ડર है 9356. તો ભાઈ એમને ખાલી બહારથી જ બંધ કરી છે, પણ લાગે છે ઉપરથી અંદર જવાનો રસ્તો છે. તો લાસ્ટ ઓર્ડર હતો તો ચાલુ રાખી છે. तो भाई साहब अरे યો તો ભાઈ સાહેબ આ ઓર્ડર પણ લઈને જવાનો છે ક્યાં તમને ખબર છે ભાઈ? નાના ચિલોડા લઈને જવાનો છે ભાઈ સાહેબ. આ ઓર્ડર પણ ભાઈ નાના ચિલોડા લઈને જવાનો છે. એટલે કે ભાઈ પહેલો ફર્સ્ટ ઓર્ડર આવ્યો હતો ચિલોડાથી હાંસોલનો, અને એ હાંસોલથી લઈને ભાઈ આપવાનો હતો નરોડા. અને ભાઈ જે અત્યારે નરોડાથી ઓર્ડર આવ્યો છે એ લઈને જવાનો છે ભાઈ નાના ચિલોડા. તો ભાઈ કંઈક અલગ જ ભાઈ આજ ખુશી છે, કંઈ ખબર નથી પડતી ભાઈ. ટોટલ ભાઈ 6.6 મીટર બતાવ્યું છે, એટલે મિનિમમ ગણી લો ભાઈ 6.5 કિલોમીટરનો ભાઈ ડિસ્ટન્સ છે આપવા જવાનો. એટલે કે 11 મિનિટ લાગશે ભાઈ આ ઓર્ડરને પહોંચાડતા, અને 6.5 કિલોમીટર છે. તો કુત્તા ભાઈ રૂક જાતું. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર ભાઈ સાહેબ. ભાઈ આજે તો મોએ યાર, મજા જ છે ભાઈ. ખબર નહીં ભાઈ આટલું મહેરબાન કેમ છે આજે ઝોમાટો મારા પર. અને ભાઈ આપણા જે લોકેશન છે એટલે કે મારો ઝોન છે એ ઝોનના અંદર જ ભાઈ કામ કરાવે છે. એ સૌથી બેસ્ટ વાત તો મને એ લાગી. અર્નિંગની વાત તો ભાઈ કંઈ વાંધો નહીં ભાઈ, અર્નિંગ તો અપડાઉન નીચે આપણો 600-700 રૂપિયાનો ટાર્ગેટ હોય છે કમાવાનો. પણ ભાઈ સૌથી મેન છે ભાઈ આપણો એરિયા. તો એરિયાની અંદર જ ભાઈ કામ કરાવે છે આજે. એરિયાના બહાર ભાઈ ક્યાંય મોકલ્યો નથી મને આજે. તો સૌથી બેસ્ટ તો મને એ લાગ્યું. તો પહોંચી ગયો છું ભાઈ ડિલિવર લોકેશન ઉપર. गई भाई अपनी सोसाइटी अमरदीप रेसिडेंसी. तो
તો ભાઈ આ ઓર્ડર પણ આપણો થઈ ગયો છે કમ્પ્લીટ અને ટોટલ મળ્યા ભાઈ આપણને 176 રૂપિયા અને ભાઈ 50 રૂપિયા આમાં કસ્ટમરની ટ્રીપ હતી. તો ટોટલ ભાઈ 13 કિલોમીટરનો ઓર્ડર હતો અને ભાઈ કસ્ટમરની ભાઈ ટ્રીપ આપણને 50 રૂપિયા મળી છે આમાં. તો 176 રૂપિયા મળ્યા ભાઈ આ ઓર્ડરના આપણને. તો ભાઈ હું છું અત્યારે ચિલોડા. તો સેલ્ફી આપી દઈએ ભાઈ, કેમ કે સેલ્ફી આપી નથી, 4 થી 5 મિસ થઈ ગઈ છે. તો હું છું ભાઈ અત્યારે ચિલોડા અને ભાઈ જોઈએ છે નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા રૂપિયાનો આવે છે ને કેટલા વાગે આવે છે. તો ભાઈ હવે મળીએ સીધા છેલ્લા ઓર્ડરમાં, કેમ કે ભાઈ વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. તો ભાઈ આપણો છેલ્લો ઓર્ડર પણ થઈ ગયો છે કમ્પ્લીટ. તો નાના ચિલોડા સર્કલ બેઠો હતો, ત્યાંથી ભાઈ પડે તો ભાટ સર્કલથી લઈને આવવાનો હતો પાછો રિટર્ન નાના ચિલોડા. તો બતાવી દો ભાઈ કેટલા મળ્યા ભાઈ આ ઓર્ડરના આપણને. તો ભાઈ સાહેબ ખોલજા સેમ. તો આ ઓર્ડરના ટોટલ મળ્યા આપણને 121 રૂપિયા ભાઈ. છેલ્લો ઓર્ડર હતો આપણો. તો ભાઈ હું જાઉં છું હવે ઘરે. તો આજની અર્નિંગ તમને બતાવી દઉં કે કેટલા રૂપિયાની અર્નિંગ થઈ અને કેટલા રૂપિયાનું પેટ્રોલ ગયું અને કેટલા કલાક કામ કર્યું. તો ભાઈ અર્નિંગની વાત કરીએ તો ભાઈ કાલે આપણે મિનિમમ 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી કામ કર્યું હતું 400 રૂપિયાનું. તો એ આજના દિવસમાં ભાઈ એડ થઈ ગયા છે. તો ટોટલ ભાઈ આપણે આજે કામ કર્યું 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી. તો 10 વાગ્યા સુધી તે 12 વાગ્યા સુધીમાં ભાઈ 130 રૂપિયાનું કામ થયું હતું. તો આમાંથી ભાઈ 130 રૂપિયા આપણે બાદ કરી લેવાના છે. અને ભાઈ આજની રાતની વાત કરીએ એટલે કે ભાઈ 12 વાગ્યાથી લઈને સવારના અત્યારે 4 વાગ્યા સુધી, એટલે કે ભાઈ 4 કલાકનું કામ 596 રૂપિયાનું થયું છે, જોઈ લો. અને ભાઈ આની અંદર 50 રૂપિયા ભાઈ કસ્ટમર ટ્રીપ છે. તો ટોટલ તમને અર્નિંગ બતાવી દો કે ટોટલ ભાઈ કેટલા રૂપિયાની અર્નિંગ થઈ આપણે. તો અર્નિંગ જોઈ લો ભાઈ, ટોટલ અર્નિંગ થઈ છે 776 રૂપિયાની ભાઈ અર્નિંગ થઈ છે ટોટલ. અને ભાઈ ગાડી કેટલા કિલોમીટર ફરી તો એ પણ તમને બતાવી દો. તો આજની ટોટલ ભાઈ આપણી ગાડી કેટલા કિલોમીટર ફરી. તો ભાઈ આજે આપણી બાઇક ફરી છે ટોટલ 87 કિલોમીટર. તો ભાઈ મિનિમમ ભાઈ 130 રૂપિયાનું ભાઈ આમાંથી પેટ્રોલ કાઢી નાખો. તો 130 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખતા તો 130 રૂપિયાનું ભાઈ આમાંથી પેટ્રોલ કાઢી નાખો. તો 130 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખો તો ભાઈ 6 કલાક ઝોમેટોમાં કામ કરીને મળે છે 646 રૂપિયા ભાઈ પેટ્રોલ કાઢતા. અને આમાંથી મેં ભાઈ 2 ટાઈમ મેં ચા પીધી 10 રૂપિયાની. તો ભાઈ એમાંથી 20 નાસ્તાનો ભાઈ 50 રૂપિયા કાઢી નાખો તો ભાઈ 600 રૂપિયા ચોખ્ખા મળે છે ભાઈ ઝોમેટોમાં 6 કલાક કામ કરીને નાઇટમાં. તો હવે ભાઈ હું જાઉં છું ઘરે. તો ચેનલ ઉપર નયા તો ચેનलને સब्सक्राइब અને ભાઈ વિડીયોને લાइक जरूर कर देजो. आज की मजदूरी यही खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए.